સંઘર્ષો થતા હતા. એ વખતે શિવાજી મહારાજ પોતાનું બધું જ હારી ગયા પછી પોતાના દિલમાં સ્વરાજ્યની ભાવના રાખીને ફરીથી મોગલો વિરુદ્ધ યુદ્ધો એમને શરૂ કર્યા. આ માટે તેઓ નાનું સૈન્ય બળ એકઠા કરતા અને મોટા કિલ્લાઓ ઉપર હુમલાઓ કરતા, એમને જીતવાનો પ્રયત્ન કરતા, પરંતુ તેમને સફળતા હાથ મળતી ન હતી. વારે ઘડીએ હારના કારણે એક દિવસ શિવાજી મહારાજ જંગલમાં આ રીતના ભટકતા હોય છે. રાત્રિનો ટાઈમ હોય છે, એકદમ નિરાશ, થાકેલા અને ભૂખ અને પ્યાસથી પીડિત એવા જંગલમાં ભટકતા હોય છે. એ ટાઈમ પર તેમને દૂર એક ઝૂંપડી દેખાય છે. ત્યાં જઈને એ ઝૂંપડીનો દરવાજો ખટખટાવે છે. તો ઝૂંપડીમાંથી એક વૃદ્ધ માં દરવાજો ખોલે છે. એટલે શિવાજી મહારાજ એમને પ્રાર્થના કરે છે કે તેઓ ત્યાં એને વિશ્રામ કરવા અને થોડું જમવાનું આપે. તો એ વૃદ્ધ માં એમને અંદર બોલાવે છે. વૃદ્ધ માએ જમવામાં ભાજી બનાવી છે. ભાજી મીન્સ ખીચડી બનાવી હોય છે. એ શિવાજીને પીરસે છે. એટલે શિવાજી મહારાજ ભૂખની તાલાવેલીના કારણે એ જે ખીચડી હોય છે એમાં ડાયરેક્ટ સીધો હાથ નાખે છે. એના કારણે એમનો હાથ બળી જાય છે. તો નજીકમાં બેઠેલા જે માજી છે આ જોઈને હસવા લાગે. આમાં એવું હોય છે કે શિવાજી મહારાજને એ માજી ચહેરાથી નતા ઓળખતા. એમને ખબર હતી કે શિવાજી મહારાજ નામનો કોઈ છે યોદ્ધા કે જે સ્વરાજ્ય માટે લડાઈ કરે, પણ ચહેરાથી નતા ઓળખતા. તો એના શિવાજી મહારાજ સામે જોઈને એમનો હાથ બળ્યો એ જોઈને હસવા લાગ્યા અને એવું કીધું કે તું પણ શિવાજીના જેવો ઘોડો છે. તો શિવાજીના મનમાં પ્રશ્ન થાય છે. એટલે માજીને પૂછે છે માનવ કે હે માં, તમે આ પ્રશ્ન કેમ પૂછ્યો? આનો કહેવાનો મતલબ શું છે તમારે? મને સમજણ ના પડે. તો એરા કહે છે કે જેમ શિવાજી નાનું સૈન્ય બળ એકઠું કરીને એક મોટા કિલ્લા ઉપર હુમલાઓ કરે છે અને હારી જાય છે, અને વારંવાર એક ને એક ભૂલ કરવા છતાં બી એને ખબર નથી પડતી પોતાની ભૂલની. એ પ્રમાણે તું પણ જેવી રીતે આ ખીચડી કિનારીના ભાગથી જ્યાં થોડી ઠંડી હોય અને ખાઈ શકાય તેવી હોય ત્યાંથી જમવાને બદલે ભૂખની તાલાવેલીના કારણે સીધો અંદર હાથ નાખી દીધો અને તું તારો હાથ પડી ગયો. અને શિવાજી પણ નાનું સૈન્ય બળ નાના કિલ્લાઓથી શરૂઆત કરીને એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હતું મોટા કિલ્લા તરફ, અને એને ભૂલ કરી અને ના કરી શકે. કે તમે બંને કેવું કે તું પણ શિવાજીની જેમ ગાંડો થયો. તો શિવાજીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પછી એ માજીને પ્રણામ કરીને નીકળી પડે છે ફરીથી સ્વરાજ્યની લડાઈ માટે